અરે, શું તમે એવું વિચારો છો કે માર્ચ એપ્રિલની ગરમીમાં ગુજરાતના ખેડૂતો હાથ જોડીને બેસી રહેશે? કે પછી એમ કહેશે કે ગરમી આવી ગઈ, હવે અમે બીજ નહીં વાવી શકીએ? બિલકુલ ખોટું. આ 2 મહિના તમારા ખેતરને સોનું આપવાનું શરૂ કરી શકે છે. આજે હું તમને જણાવીશ કે કયા શાકભાજી વાવીને તમે મે થી જુલાઈ મહિનામાં લાખોની આવક મેળવી શકો છો. મિત્રો, આશીર્વાદ એગ્રો પર આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો શરૂ કરીએ. વિભાગ 1, વાવણીનું મહત્વ. તમે કદાચ વિચારતા હશો કે માર્ચ એપ્રિલમાં વાવણી કરવાનું આટલું મહત્વ કેમ છે? જુઓ, જ્યારે જૂન જુલાઈમાં બજારમાં ટામેટા, મરચાં અને શાકભાજીની ભરમાર હોય છે, ત્યારે ભાવ હંમેશા ઓછા મળે છે. પરંતુ જો તમે માર્ચ એપ્રિલમાં વાવણી કરો તો તમારો પાક મે અને જૂન મહિનામાં તૈયાર થઈ જશે. તે સમયે બજારમાં આવક ઓછી હોવાથી તમને હંમેશા ઊંચા ભાવ મળશે. આટલું જ નહીં, આ ગરમીમાં બીજ વાવમાંથી તમારો પાક મજબૂત બને છે. જો કે ગરમીમાં પિયાત એટલે કે સિંચાઈ વધારે આપવી પડશે, પણ પરિણામ તમને ક્યારેય નિરાશ નહીં કરે. મેં મારા વર્ષોના અનુભવથી શીખ્યું છે કે સાચો વાવણીનો સમય એટલે ગુણવત્તા અને નફો બંનેની ગેરંટી. તો ચાલો જાણીએ આ સિઝનમાં કયા શાકભાજી વાવવા જોઈએ. વિભાગ 2, ટામેટાની ખેતી. સોનું અને ચાંદી બંને આપતો પાક. મેં જે ખેડૂત મિત્રોને માર્ચ મહિનામાં ટામેટાની વાવણી કરવાનું સૂચન આપ્યું હતું, તેમાંથી 95% ખેડૂતો આજે મે અને જૂન મહિનામાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. કેમ? કારણ કે બીજ વાવણીથી માત્ર 50 થી 60 દિવસમાં જ ફળ આવવાનું શરૂ થઈ જાય છે. આની સાચી તકનીક શું છે? ચાલો સમજીએ. 1. નર્સરી તૈયાર કરો. ફેબ્રુઆરીના અંતમાં ધરુવાડિયામાં બીજ વાવીને પૂરતું પાણી આપો. બીજનું પ્રમાણ 1 એકર માટે આશરે 300 થી 400 ગ્રામ બીજની જરૂર પડશે. તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટામેટા માટે ઉત્તમ છે, જે માર્ચ મહિનામાં મળી રહે છે. રોપણી 30 થી 35 દિવસે નર્સરી તૈયાર થઈ જાય એટલે કે એપ્રિલની શરૂઆતમાં તમે રોપણી કરી શકો છો. ખાતર અને જમીનની વાત કરીએ તો 1 એકરમાં 2 ટન છાણિયું ખાતર અને 500 કિલો વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર નાખવું હિતાવહ છે. રેતાળ અથવા ગોરાળુ જમીન આ પાક માટે શ્રેષ્ઠ છે. ખાસ ધ્યાન રાખજો, જમીનમાં પાણીના નિકાલની વ્યવસ્થા સારી હોવી જોઈએ, કારણ કે જો પાણી ભરાઈ રહેશે તો મૂળનો સડો થવાની શક્યતા વધી જશે. ઉનાળામાં સિંચાઈ એ જ જીવન છે. એપ્રિલ અને મે મહિનામાં દર 10 થી 12 દિવસે પિયત આપો, જ્યારે જૂન મહિનામાં ગરમી વધતા દર 7 થી 8 દિવસે પાણી આપવું જરૂરી છે. જો તમે ટપક સિંચાઈ એટલે કે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરો તો તે સૌથી ઉત્તમ છે. હવે વાત કરીએ કમાણીની. 1 એકરે 8 થી 10 ટનનું ઉત્પાદન મળી શકે છે, જેની બજાર કિંમત આશરે 1,60,000 થી 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. ઘણા મિત્રો પૂછે છે કે અમે પણ ખેતી કરીશું, પણ સારા બીજ ક્યાંથી મળશે? તો અત્યારે જ આપણી આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટમાં લખો, મને ટામેટાના બીજ જોઈએ. હું તમને ભરોસાપાત્ર નર્સરીના નામ આપીશ. વિભાગ 3, મરચાની ખેતી. 3 મહિનાની ધીરજ અને આખું વર્ષ ખુશી. હવે વાત કરીએ મરચાની. મરચાની ખેતી માટે માર્ચ એપ્રિલ એ સૌથી આદર્શ સમય છે. શા માટે? કારણ કે જો અત્યારે વાવણી કરશો તો જૂન જુલાઈમાં ફૂલ આવશે અને ઓગસ્ટ સુધીમાં ફળ તૈયાર થઈ જશે. જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં બજારમાં નવા મરચાં આવે છે, ત્યારે ભાવ આસમાને હોય છે અને તમારી આવક પણ વધી જાય છે. વાવણી અને નર્સરીની વાત કરીએ તો જો તમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નર્સરી તૈયાર કરી હોય તો માર્ચમાં રોપણી કરી શકાય છે. ધરુ આશરે 45 થી 50 દિવસે તૈયાર થાય છે. પરંતુ જો તમે મોડા પડ્યા હો તો માર્ચમાં સીધા બીજ પણ વાવી શકો છો. એક જગ્યા પર 3 થી 4 બીજ વાવવા હિતાવહ છે. જમીન અને ખાતર વ્યવસ્થાપન માટે મરચાને ગોરાળુ જમીન વધુ માફક આવે છે. 1 એકરમાં 2 થી 2.5 ટન છાણિયું ખાતર અને 25 કિલો લીમડાનો ખોળ અવશ્ય નાખવો. ખાસ યાદ રાખજો, જ્યારે મે મહિનામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ખાતરનો બીજો ડોઝ આપવો જરૂરી છે. પિયત વ્યવસ્થા. માર્ચમાં દર 15 દિવસે પાણી આપો. એપ્રિલ અને મેમાં ગરમી વધતા દર 10 દિવસે અને જૂન મહિનાથી દર અઠવાડિયે પિયત આપવું જોઈએ. મરચાનો છોડ ખૂબ નાજુક હોય છે, તેથી પાણીનો નિકાલ સારો હોવો જોઈએ, પણ જરૂર કરતાં વધુ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું. ઉત્પાદન અને કમાણી. લીલા મરચાં 60 થી 70 દિવસમાં તૈયાર થાય છે, જ્યારે લાલ મરચાં માટે 90 થી 100 દિવસ લાગે છે. 1 એકરે 15 થી 20 ટન લીલા મરચાં અથવા 10 થી 12 ટન લાલ મરચાંનું ઉત્પાદન મળી શકે છે, જેની કિંમત અંદાજે 1.5 થી 2.5 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. યાદ રાખજો, મરચાં માટે જૈવિક પદ્ધતિઓ વધુ કારગર નીવડે છે.
મિત્રો, જો આ માહિતી ગમી હોય તો આશીર્વાદ એગ્રો ચેનલ પર લાઇક બટન દબાવો અને કમેન્ટમાં લખો મરચાની ખેતીની ગાઈડ જોઈએ. હું તેના પર એક વિગતવાર વિડીયો ચોક્કસ બનાવીશ. વિભાગ 4. ભીંડા અને અન્ય શાકભાજી. ઓછો રોગ અને વધુ નફો. ઉનાળુ ભીંડા માટે માર્ચ-એપ્રિલ એ સોના જેવો સમય છે. આ શાકભાજીની ખાસિયત એ છે કે તે માત્ર 40થી 45 દિવસમાં તૈયાર થઈ જાય છે. મધ્યમ પાણીમાં પણ સારું ઉત્પાદન આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. વાવણીની વાત કરીએ તો માર્ચમાં સીધી વાવણી કરો. 60 બાય 60 સેન્ટીમીટરનું અંતર રાખવું અને દરેક જગ્યાએ 6 થી 8 બીજ નાખવા. ખાસ ટીપ: ભીંડાના પાકને પોટાશ તત્વ ખૂબ ગમે છે, તેથી 2 ટન છાણિયા ખાતર સાથે પોટાશનો યોગ્ય ડોઝ આપવો. પીળી નસોના વાયરસ એટલે કે યલો વેન મોઝેકથી બચવા માટે ખેતરમાં પીળા રંગના સ્ટીકી ટ્રેપ એટલે કે બોર્ડ લગાવો. આ પાક તમને એકરે 80,000 થી 1.25 લાખ સુધીની આવક કરાવી શકે છે. આ સિવાય તમે પરવરની ખેતી પણ કરી શકો છો. એપ્રિલની શરૂઆતમાં તેની વાવણી શ્રેષ્ઠ ગણાય છે. પરવરને જો માંડવો બનાવીને એટલે કે વર્ટિકલ પદ્ધતિથી ઉગાડવામાં આવે તો જમીન બચે છે અને ઉત્પાદન પણ ઘણું સારું મળે છે. સાથે જ તમે લીલા આદુની રોપણી પણ માર્ચમાં કરી શકો છો. માત્ર 40 દિવસમાં તમે તેની કાપણી શરૂ કરી શકો છો અને ફ્રેશ માર્કેટમાં તેના ખૂબ ઊંચા ભાવ મળે છે. હવે વાત કરીએ એક અગત્યની ટિપ્પણી. જો તમારી પાસે પાણીની બીજ ઓછી હોય તો ગરમીમાં તેને ભારે દુપાર તરફથી રોપવું. વિભાગ 5. જમીન અને પાણીનું વ્યવસ્થાપન. મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, જે છે જમીન અને પાણી. માર્ચ-એપ્રિલમાં તમારો સૌથી મોટો દુશ્મન એક જ છે: ભયંકર ગરમી. જમીન તૈયાર કરતી વખતે ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે. 1 એકર માટે 2 ટન છાણિયું ખાતર, 500 કિલો વર્મી કમ્પોસ્ટ અને 25 કિલો લીમડાનો ખોળ આ પરફેક્ટ મિશ્રણ છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થો જેટલા વધારે હશે તેટલી જમીન ભેજને પકડી રાખશે. પાણીના વ્યવસ્થાપનમાં ડ્રીપ સિંચાઈ એટલે કે ટપક સિંચાઈ સોના સમાન છે. તેનાથી ખર્ચ બચે છે અને ઉત્પાદન વધે છે. જો તમારી પાસે ડ્રીપની વ્યવસ્થા ન હોય તો મલ્ચિંગ જરૂર કરો. પ્લાસ્ટિક મલ્ચિંગ કરવાથી જમીનનું તાપમાન ઓછું રહેશે અને ભેજ જળવાઈ રહેશે. રોગ અને જીવાત નિયંત્રણ માટે ઉનાળામાં થ્રિપ્સ અને મોલોમશી જેવી જીવાતોનો ઉપદ્રવ વધે છે. દર 15 દિવસે લીમડાના તેલનો છંટકાવ કરો અને જમીનમાં ટ્રાઇકોડર્માનો ઉપયોગ અવશ્ય કરો. આ નાની સાવચેતી તમારા પાકને રોગમુક્ત રાખશે. વિભાગ 6. પાક આયોજન અને આર્થિક ગણતરી. માત્ર 3 થી 6 મહિનામાં લાખોની કમાણી. જો તમે સાચી રીતે આયોજન કરો તો તમારું ખેતર પણ ATM મશીન બની શકે છે. ચાલો આપણે એક મોડેલ ફાર્મિંગ પ્લાન જોઈએ. ધારો કે તમે 1 એકર જમીનને આ રીતે વહેંચો છો. અડધા એકરમાં ટામેટા, જે તમને અંદાજે 80,000 થી 1 લાખની આવક આપશે. પોણા એકર જેટલા ભાગમાં એટલે કે 0.3 એકરમાં મરચાં, જે 45,000 થી 75,000ની કમાણી કરાવશે. બાકીના ભાગમાં ભીંડા અને પરવર, જે બીજા 15,000 થી 25,000 ઉમેરશે. આમ કુલ આવક અંદાજે 1,40,000 થી 2 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે વાત કરીએ ખર્ચની. બિયારણ, ખાતર, પિયત, દવા અને મજૂરી મળીને કુલ ખર્ચ અંદાજે 70,000 થી 82,000 રૂપિયાની આસપાસ થાય છે. બધું જ ખર્ચ બાદ કરતા તમને 60,000 થી 1,20,000 સુધીનો ચોખ્ખો નફો મળી શકે છે. મિત્રો, આ કોઈ જાદુ નથી, પણ મહેનત અને ટેકનોલોજીનું પરિણામ છે. આ સફળતા ત્યારે જ શક્ય છે જો તમારી પાસે પહેલું સાચું બિયારણ અને ખેતીની આધુનિક તકનીક હોય, બીજું પાકની સંપૂર્ણ કાળજી અને સમર્પણ હોય, અને ત્રીજું બજારના સાચા માધ્યમોની જાણકારી હોય. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ માર્ચ-એપ્રિલના આ આયોજનમાં લાગી જાઓ. ખેતીલક્ષી આવી જ સચોટ માહિતી માટે આપણી આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિભાગ 7. માર્કેટિંગ અને વેચાણ. સાચો ભાવ મેળવવાની કળા. તમે મબલખ પાક તો પકવી લીધો, પણ શું તમે તેને સાચી કિંમતે વેચી શકશો? ખેતીમાં જેટલું મહત્વ ઉત્પાદનનું છે, તેનાથી વધુ મહત્વ સાચી રીતે વેચવાનું છે. સીધા વેચાણના વિકલ્પો. સ્થાનિક માર્કેટયાર્ડ. માત્ર યાર્ડ પર નિર્ભર ન રહો, મોટા હોલસેલ વેપારીઓનો સંપર્ક કરો. ડાયરેક્ટ માર્કેટિંગ. તમારી આસપાસની હોટલ, રેસ્ટોરન્ટ અને શાકભાજીની નાની દુકાનોમાં સીધો સપ્લાય શરૂ કરો. વોટ્સએપ ગ્રુપ્સ. તમારા વિસ્તારના ગ્રાહકોનું એક ગ્રુપ બનાવો અને તાજું શાકભાજી સીધું ઘરે પહોંચાડો. પેકેજિંગ. શાકભાજીને વ્યવસ્થિત ગ્રેડિંગ કરી ચોક્કસ વજનમાં પેક કરો. એનાથી એની સેલ્ફ લાઈફ વધશે અને દેખાવ પણ આકર્ષક લાગશે.
વેચાણની વ્યૂહરચના કેવી હોવી જોઈએ? તમે જે પણ પાક વાવો તેનું માર્કેટ રિસર્ચ પહેલાં કરો. તમારા સ્પર્ધકો કયા ભાવે વેચે છે અને ગ્રાહક કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે તે જાણવું ખૂબ જરૂરી છે. મેં જે ખેડૂત મિત્રોને વેચાણના આ સૂત્રો શીખવાડ્યા છે તેમણે માત્ર 1 જ વર્ષમાં પોતાનો નફો બમણો કર્યો છે. વિભાગ 8 સમાપન. હવે નિર્ણય તમારા હાથમાં છે. તો ખેડૂત મિત્રો, માર્ચ અને એપ્રિલના આ 2 મહિના તમારા નસીબ બદલી શકે છે. જો તમે આ સમયનો સાચો ઉપયોગ કરશો તો મે થી જૂન મહિના સુધીમાં તમારો પહેલો પાક તૈયાર થઈ જશે. તમને બજારમાં સૌથી ઊંચા ભાવ મળશે અને તમારું ખેતર આત્મનિર્ભર બનશે. પરંતુ યાદ રાખજો, સફળતાના 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, સાચું બિયારણ અને આધુનિક તકનીક. બીજું, પાકની સંપૂર્ણ કાળજી અને સમર્પણ. અને ત્રીજું, બજારનું સચોટ આયોજન. જો તમે આ 3 બાબતોમાં પૂરતું ધ્યાન આપશો તો નિષ્ફળતાનો કોઈ પ્રશ્ન જ નથી, માત્ર સફળતા જ મળશે. મિત્રો, આશીર્વાદ એગ્રો પર અમારો ઉદ્દેશ્ય તમને સમૃદ્ધ બનાવવાનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સૌથી મહત્વનું, સબસ્ક્રાઇબ કરો. તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ જ્ઞાન પહોંચાડો. ચેનલના નોટિફિકેશન ઓન રાખજો, કારણ કે માર્ચ અને એપ્રિલમાં દર અઠવાડિયે અમે નવા વિડીયો લાવીશું. પછી તે ટામેટાની માવજત હોય, મરચામાં જીવાત નિયંત્રણ હોય કે પિયતની ગાઈડ. અને હા, અત્યારે જ કોમેન્ટમાં લખો કે તમે આ વખતે કયું શાકભાજી વાવવાના છો, ટામેટા, મરચા કે ભીંડા. ચાલો આપણે સાથે મળીને એક મજબૂત એગ્રીકલ્ચર કમ્યુનિટી બનાવીએ. ભગવાનના આશીર્વાદ તમારા ખેતર પર અને તમારી મહેનત પર સદાય રહે. હું આશીર્વાદ એગ્રો સાથે ફરી મળીશ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને જય કિસાન.